शांति जिस भी कीमत पर मिलती हो तो शांति बहुत सस्ती होती है। कृष्ण भगवान एक अद्भुत कैरेक्टर છે કે જે ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યની અંદર પણ રહેશે। કે જ્યારે ધર્મનું યુદ્ધ થતું હોય ને તો યાત્રાએ ન નીકળી જવું જોઈએ। મોટા સગા ભાઈને પણ જ્યારે ધર્મની વાત સમજાવવામાં આવે તો ક્યાંય અચકાતા નથી। આવા છે આપણા વાસુદેવ કૃષ્ણ, તમારા યાદવ કુળનો નાશ થશે। તો કૃષ્ણ ભગવાને એનો પણ સ્વીકાર કર્યો કે હવે મારા કાનુડાને પોઢાડવાનો ટાઈમ થયો, મારા કાનુડાને નવડાવવાનો ટાઈમ થયો, હવે મારા કાનુડાના વાઘા બદલવાનો ટાઈમ થયો। એટલે મારો કાનુડો મતલબ ઈશ્વરને પોતાની એટલી સમીપ રાખવાની, પાછું તુકારો, પાછું એનાથી લાડે કરવાનો, એને જમાડવાનો ખરો, એનાથી પાછું રિસાઈએ જવાનું, એનાથી પાછો ગુસ્સો કરવાનો। એટલે સહજતાથી કોઈએ ધર્મને પીરસ્યો હોય એ છે વાસુદેવ કૃષ્ણ। મેં ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે અને ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે। ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીમાં ઇન્સાન છુપાયેલ જોયા છે, ધનવાન છુપાયેલ જોયા છે। ગિરનારની ભૂમિ, ગરવા ગિરનારની ગોદમાં, મોજે ગુજરાતમાં તમારું સ્વાગત છે। એક અદ્ભુત સંત કે જેને સાંભળ્યા જ રાખીએ એવી જેની વાણીમાં મીઠાશ છે અને એવું જેનું જ્ઞાન છે। જે મિત્રો પહેલી વખત વિડીયો જોતા હશે એને જણાવી દઉં કે આની પહેલાં પણ હંસગીરી બાપુને હું મળી ચૂક્યો છું અને ઘણા સંવાદ કર્યા, ધર્મની ઘણી બાબતો ઉપર સરસ મજાની બાપુએ વાણી પીરસી અને ગુજરાતના લાખો લોકોએ એ આનંદ માણ્યો, એ વાણીનો લાભ લીધો। તો ફરીથી બાપુ સ્વાગત છે તમારું। અમારા દર્શકો આતુરતાથી તમારી રાહ જુએ છે, કારણ કે 4 મહિના પહેલાં તમે સંવાદ કર્યો હતો, ત્યારબાદ ફરીથી આ એક ચાર્જિંગ પોઈન્ટ જે તમે એક શબ્દ આપ્યો હતો સરસ, ગિરનાર એટલે સિદ્ધિઓનો ચાર્જિંગ પોઈન્ટ, કે અહીંયા આવીએ એટલે અમારું ચાર્જિંગ થઈ જાય। તો આવી અદ્ભુત ભૂમિ, પાછળ છે ગરવોગઢ ગિરનાર અને બાજુમાં જ ભવનાથ મહાદેવ બિરાજે છે। પંચદશનામ જૂના અખાડાની સરસ મજાની ભવ્ય ઇમારતના દર્શન પણ તમને થાય છે। તો આ ભૂમિમાં આપણે બેઠા છે બાપુ। વાર્તાલાપની શરૂઆત હું ત્યાંથી કરવા માગું છું બાપુ કે હમણાં ટૂંક સમયમાં પરિક્રમા આવવાની છે અને મને એવું જાણવા મળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પરિક્રમા કરી હતી અને હું કૃષ્ણ ભૂમિમાંથી આવું છું, દ્વારકા મારો મૂળ જિલ્લો। મને કાનુડાની વાતો સાંભળવી બહુ ગમે બાપુ, પણ અમારી તો એક સીમિત લિમિટ હોય, મર્યાદા હોય। આજે મને તમે ભગવાન શ્રી કૃષ્ણના રૂપની થોડી વાતો કરશો તો ગમશે। તો ભગવાન શ્રી કૃષ્ણ એટલે શું બાપુ? એ ભગવાન બાળ રૂપમાં પણ ગમે છે, યુવાવસ્થામાં પણ ગમે છે, એ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ઉપદેશ આપતા કૃષ્ણ પણ ગમે છે અને દ્વારકા નગરી રાજાધિરાજ જે પોતાનું શાસન ચલાવતા એ રાજા પણ ગમે છે। તો આવા અદ્ભુત ભગવાન કે જેની કળાઓ અપરંપાર છે, તો એના વિશે બાપુ થોડું બધા મિત્રોને જણાવશો તો બહુ મજા આવશે। આપને અને આપના દર્શક મિત્રોને મારા ઓમ નમો નારાયણ, ઓમ ગુરુદેવાય નમઃ। હવે કૃષ્ણ ભગવાનની વાત આવે એટલે કૃષ્ણ ભગવાનને સમજવા ને એ બહુ અઘરો વિષય છે અને સંપૂર્ણપણે સમજવા એ બહુ કઠિન છે અને આપણે પામર મનુષ્ય થઈને એમના માટેની થોડીક ચર્ચા કરીએ। કૃષ્ણ એટલે સાક્ષાત ઈશ્વર, કોકની દ્રષ્ટિમાં યોગી પણ છે, કોકની દ્રષ્ટિમાં ભોગી પણ છે, પણ વાસ્તવિકતા એ છે કે એ બંનેથી પર છે, બંનેથી પર છે। બીજી કે કૃષ્ણ ભગવાનની એક ખાસિયત એ રહી છે કે જેટલા પણ મહાપુરુષો કે યુગ પુરુષો થઈ ગયા ને એમને સારા પાસાને લીધા છે અને ખરાબ પાસાને છોડ્યા છે। જ્યારે વાસુદેવ કૃષ્ણની અંદર આપણે જોઈએ, શ્રી કૃષ્ણ ભગવાનની અંદર આપણે જોઈએ ને તો એમને ખરાબ અને સારા બંને પાસાને સ્વીકાર કર્યો છે જીવનની અંદર। બીજી બાબત, ગોકુળની ગલીઓ હોય કે યુદ્ધનું મેદાન હોય પણ બંનેમાં હાસ્યરસ સાથે હોય, હાસ્યરસ પણ સાથે હોય। હવે કૃષ્ણ ભગવાન પહેલાંનો જો આપણે ઇતિહાસ જોઈએ ને તો ધર્મ એટલે બહુ ગંભીર બાબત છે અને ગૂઢ બાબત છે, પણ એને ખરેખર નાચતા નાચતા, બરાબર છે, મુરલીના વાદ સાથે, બરાબર છે, ગાયો ચરાવતા ચરાવતા અને હાસ્યરસ સાથે, મતલબ રમૂજ એટલે રમૂજની બાબતની અંદર, એટલે સહજતાથી કોઈએ ધર્મને પીરસ્યો હોય ને તો એ છે વાસુદેવ કૃષ્ણ ભગવાન। આવું અદ્ભુત વ્યક્તિત્વ જેને સ્ત્રી સશક્તિકરણના મહાન નાયક કહી શકાય, એક મહાન ગોવાળ પણ કહી શકાય, કોઈ પાછા મહાન રાજા પણ છે, મોટા તત્વચિંતક પણ છે, સાક્ષાત ઈશ્વર પણ છે। અને હનુમાન દાદા આવ્યા છે બાપુ કૃષ્ણની વાત સાંભળવા।
ખૂબ હનુમાન દાદાને કોટી કોટી વંદન છે. આમની વાત કરતાં તો આપણે કેટલાક અધૂરા રહીએ, કેમ કે એવડું વિશાળ વ્યક્તિત્વ જે આજે પણ જીવંત છે. નાનામાં નાનો બાળક લો તમે, સ્ત્રી લો, પુરુષ લો, યુવાન લો કે વૃદ્ધ લો, કોઈ પણને લો તમે, દરેકને મનગમતું પાત્ર એટલે વાસુદેવ કૃષ્ણ. કૃષ્ણ ભગવાન બધા જ રૂપમાં ગમે છે. બધા જ રૂપમાં ગમે છે. હવે ભગવદ્ ગીતામાં જો જઈએ ને તો ભગવદ્ ગીતાની અંદર જ્યારે વૈરાગ્ય જેવી સ્થિતિની અંદર અર્જુન હોય છે અને અર્જુનને દાદા પ્રસાદી લેવા આવ્યા હતા. કાંઈ વાત, જ્યારે શરૂઆત થાય છે મહાભારતના યુદ્ધની અને એની વચ્ચે જે ભગવદ્ ગીતાના સંવાદની જે શરૂઆત થાય છે, એ સંવાદની અંદર સૌથી પહેલાં જે વૈરાગ્યની સ્થિતિની અંદર અર્જુન હોય છે ને ત્યારે કહે છે કે તું નપુંસક મત બનો પાર્થ, એટલે એને નપુંસક પણ કહે છે. અને જ્યારે પોતાનું વિશ્વરૂપ દર્શન એટલે ઈશ્વરનો સાક્ષાત્કારનું દર્શન કરાવે છે ત્યારે હા કુરુક્ષેત્રના મેદાનમાં ત્યારે ગભરાયેલો અર્જુન ગભરાઈ જાય છે વિશ્વરૂપ દર્શન જોઈને. ત્યારે કહે છે કે બેટા તું શાને ગભરાય છે? સખા, બેટાની સખા, કે હું તારો મિત્ર પણ છું. એટલે શરૂઆતની અંદર નપુંસક પણ કહે છે પરિસ્થિતિને આધીન, અને આખરી અંદર કહે છે કે હું તમારો મિત્ર પણ છું. અદ્ભુત વાત કરી બાપુ. તમે વચ્ચે એક શબ્દ બોલ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ એટલે સ્ત્રી સશક્તિકરણ. હવે ઘણી વખત અમુક લોકો જે આપણા ધર્મમાં નથી અથવા ઘણી વખત ધર્મના લોકો પણ ક્યારેક જે કૃષ્ણ ભગવાનની રાણીઓની સંખ્યાને લઈને ઘણી વખત કોઈ એવી વાત કરતા હોય કે એટલા હજાર રાણીઓ હતી ને એની પ્રેમ લીલાઓ વિશે ને, તો એની કઈ લીલા હતી અને એનાથી એ શું મેસેજ આપવા માંગે છે અને વાસ્તવિકતા શું હતી? એ વખતમાં મને ચોક્કસ નથી ખ્યાલ, પણ મને જે સમજણ છે એ કહ્યું તો 16,108 રાણીઓની વાત છે, ગોપીઓની વાત છે. બરોબર છે. એની અંદર વાસ્તવિકતા એવી છે કે એક વખતમાં ત્યાં એક મોટા રાજા થઈ ગયા અને એ રાજાને એવું કહેવામાં આવ્યું હતું, એમને ભ્રમિત કરવામાં આવ્યા હતા કે તમે 16,000થી વધારે કુંવારી દીકરી સાથે લગ્ન કરી લો ને તો અમર તત્વ પ્રાપ્ત કરી લેશો. તો થાય છે એવું કે એમને લગ્ન પણ કરી લે છે અને પહેલા જ યુદ્ધની અંદર એ મૃત્યુ પામે છે. તો વિચારો કે એ બધી જે યુવાન સ્ત્રીઓ છે બરોબર છે, બધી જ વિધવા થાય છે. તો વિધવા થાય એટલે પરિસ્થિતિ સમાજની અંદર શું આવે? એ લોકોનું જીવન તો નિરસ થઈ જાય ને. તો ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે આજથી હું તમારો પતિ છું, તમારે લગ્ન કરવાની છૂટ છે, બરોબર છે, તમારે રાસ રમવાની છૂટ છે. જે રાસલીલાની વાત આવે છે ને, તો જે મતલબ કહેવાય ને કે જીવનમાં હારી ચૂકેલી સ્ત્રીઓ છે ને, એને જીવનનો નવો પ્રાણ પીરસવાની જે વાત રહી ને, એ કૃષ્ણ ભગવાને કરી. સ્ત્રી સશક્તિકરણની મોટી વાત જે છે ને એ અહીંયા આવે છે. આ આપણા ઇતિહાસ મુજબની વાત છે. હવે સ્ત્રી સશક્તિકરણમાં એવું નથી કે ફક્ત ગોપીઓ માટેનો પ્રશ્ન છે. એક બીજી ઘટના લઈએ કે જે વખતનો આપણે મૂળ સનાતનનો વિષય હતો એની અંદર પત્ની મતલબ જે પતિ પસંદ કરવાનો છે ને એના માટેની સ્વતંત્રતા હતી. સ્વયંવર, બરાબર છે. એટલે મતલબ કોઈ પણ સ્ત્રીને પોતાના પતિને જે એના માટે એને ચૂનવાનો છે, બરાબર, ચુનાવ કરવાનો છે, એના માટેની સ્વતંત્રતા હતી. હવે થાય છે એવું કે બલરામજી વચન આપી બેઠા છે દુર્યોધનને કે મારી બેન સુભદ્રાને હું તમારી સાથે લગ્ન કરાવીશ, બરોબર છે. એટલે એક સ્ત્રીનો અધિકાર તો છીનવાયો ને. આ વાત જ્યારે વાસુદેવ કૃષ્ણને ખબર પડે છે ત્યારે એ સુભદ્રાને પૂછે છે કે તારે શું કરવું છે. ત્યારે સુભદ્રા કહે છે કે મને અર્જુન પ્રિય છે અને હું અર્જુન સાથે લગ્ન કરવા માગું છું. ત્યારે કહે છે કે કંઈ વાંધો નહીં, તું અર્જુનને લઈને નીકળ, પણ રથ તું ચલાવજે, રથ તું ચલાવજે. એટલે સગી બેનની પણ જો સ્વતંત્રતાના અધિકારની વાત આવી ને તો ત્યારે પણ વાસુદેવ કૃષ્ણ એક સેકન્ડ માટે પણ વિચાર નથી કરતા નિર્ણય લેવાની અંદર. અને એ બંનેના લગ્ન થાય છે. અને જ્યારે બલરામજી બહુ ગુસ્સે થાય છે ત્યારે બલરામજીને કહે છે કે એમનો સુભદ્રાનો અધિકાર, એક બેનવતી નથી કહેતો, એક સ્ત્રી તરીકે એને પતિનું વરણ કરવાનો અધિકાર એમનો છે. તમે જો છીનવાનું કાર્ય તમારાથી અજાણતા થતું હતું, બરાબર છે, તો હકીકતની અંદર જે હરણ થયું છે ને એ અર્જુનનું થયું છે, સુભદ્રાનું નહીં. આ એક છે ને સ્ત્રી સશક્તિકરણનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે સગી બેનના નિર્ણય માટે થઈને પણ. અદ્ભુત વાત કરી બાબુ. પછી તમે કીધું મહાન ફિલોસોફર પણ શ્રી કૃષ્ણ છે, તો એની ફિલોસોફીની કંઈક એવી વાતો અમને ખબર ના, એવી કંઈક બે વાતો કરશો તો મજા આવશે. હવે ભગવદ્ ગીતા મારી દ્રષ્ટિએ જોઈએ તો દુનિયાની સૌથી મોટી ફિલોસોફી છે. જી બાપુ. સમગ્ર ભગવદ્ ગીતા
કે જેની અંદર વ્યવહારિક જ્ઞાન પણ છે, જી ભક્તિ માર્ગની પણ વાત છે, રાજમાર્ગની પણ વાત છે, એક ક્ષત્રિય ધર્મની પણ વાત છે. એટલે ભગવદ્ ગીતા જે વાસુદેવ કૃષ્ણ દ્વારા જે અર્જુનને પીરસવામાં આવી છે ને, એની અંદર સૌથી મહત્વનો પાઠ એ છે કે અર્જુનની જે પ્રમાણેની સ્થિતિ એની માનસિક બદલાય છે ને, એ પ્રમાણે અર્જુનને કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતા પીરસે છે. આ દુનિયાનું સૌથી મોટી ફિલોસોફી છે. અને આજે આપણને એક ગૌરવ થાય છે કે લોકો એમ કહેતા કે ભાઈ આટલી બધી ગોપીઓ કેમ કૃષ્ણ પાછળ ઘેલી હતી. એક પ્રેમ રસ એટલે અલગ પ્રેમ રસની, એક આધ્યાત્મિક પ્રેમ રસની વાત કરીએ તો આજે આપણે ઇસ્કોન દ્વારા હોય કે બીજા સંપ્રદાય દ્વારા હોય, આજે જોઈએ છે કે વિદેશની મહિલાઓ સુસજ્જ ભારતીય સંસ્કૃતિની અંદર સજ્જ થઈ અને એ આજે પણ કૃષ્ણ પાછળ ગેલી છે. ત્યારે આપણને એ 5,500 વર્ષ જૂનો ઇતિહાસ છે ને, આપણને સરસ મજાનો અત્યારે યાદ આવે કે નહીં, એ વખત પણ આવો જ સમય હશે. અદ્ભુત વાત કરો છો બાપુ. ભગવાન શ્રી કૃષ્ણ વિશે મજા આવતી જાય. એક પેલું ભજનમાં આવે કે દુનિયાએ જેને ગાંડા કીધા એ મારે હરીને મન હોશિયાર, ગોવિંદ ગાંડો એનું ભજન ગાંડું અને ગાંડા સાંભળનાર જોજો ભાઈ ગાંડાની વણજાર. એટલે ઘણી વખત દુનિયા જેને ગાંડા સમજતા હોય, ભગવાન શ્રી કૃષ્ણ એને ઉદ્ધાર કર્યા એવા જ એક નરસિંહ મહેતાની ભૂમિમાં આપણે બેઠા છીએ બાપુ. તો કૃષ્ણના વિવિધ રૂપની વાત કરી બાપુ. ભગવાન શ્રી કૃષ્ણ છે એ બીજા કોઈ પણ ભગવાનની વાત આવે ને તો કલ્પના આવી જાય. ભગવાન શ્રી રામનું નામ લઈએ ને, અહીંયા ધનુષ આવું રૂપ સામે આવે. ભોળેનાથનું નામ લઈએ તો ભોળેનાથનું સ્વરૂપ એક સામે આવે. પણ ભગવાન શ્રી કૃષ્ણ વિશે વિચારીએ ને તો ઘડીક બાળપણમાં દેખાય, ઘડીક એ યુવાન કૃષ્ણ દેખાય, ક્યારેક રણભૂમિના પેલા યોદ્ધામાં દેખાય. તો એટલા બધા રૂપો છે અને દરેક સ્વરૂપની એટલી પૂજા થાય છે, દરેક સ્વરૂપની એટલી ભક્તિ થાય છે. તો આના વિશે થોડો વધારે પ્રકાશ પાડો ને બાપુ. આપણે ભક્તિ માર્ગની અંદર સૌથી વધારે કોઈ પૂજાતા હોય ને મારી દ્રષ્ટિએ તો વાસુદેવ કૃષ્ણ પૂજાય છે. અને તમે જુઓ કે કોઈ પણ ધર્મની અંદર એવી ક્યાંય બાબત તમે જોઈ કે પોતાના ઈશ્વરને બાળ સ્વરૂપે પૂજે? એમાં પાછો તુકારો શબ્દ હોય, મારો કાનુડો. હા, સાચી વાત છે. આ આપણી કેટલી મહાનતા છે. પછી કાનુડાને ખવડાવે, એ કાનુડાને સુવડાવે. બરાબર છે કે હવે મારા કાનુડાને પોઢાડવાનો ટાઈમ થયો, મારા કાનુડાને નવડાવવાનો ટાઈમ થયો, હવે મારા કાનુડાના વાઘા બદલવાનો ટાઈમ થયો. એટલે મારો કાનુડો મતલબ ઈશ્વરને પોતાની એટલી સમીપ રાખવાની, પાછો તુકારો, પાછું એનાથી લાડે કરવાનો, એને જમાડવાનો ખરો, એનાથી પાછું રિસાઈએ જવાનું, એનાથી પાછો ગુસ્સો કરવાનો. બરાબર છે. આટલો અદ્ભુત પ્રેમ સનાતન સિવાય તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. સાચી વાત છે. આવા છે આપણા વાસુદેવ કૃષ્ણ. જબરજસ્ત બાપુ વાત કરી. વિવિધ સ્વરૂપોના પૂજાય છે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણનું નામ આવે એટલે મહાભારત યાદ આવે બાપુ. મહાભારતની અંદર જ્યાંથી મહાભારત શરૂ થાય અને પછી સૌથી વધારે જે પ્રસંગને વારંવાર લોકમુખે ચર્ચાય એવો છે ગાંધાર પ્રદેશ, ગાંધારી, પછી ભગવાન શ્રી કૃષ્ણના દ્રૌપદીના ચીર પૂરવા અને ગાંધાર છે, ગાંધારી જે ગાંધાર ઉપરથી જે નામ આપ્યું છે એ પાત્ર અને ભગવાન શ્રી કૃષ્ણ, દ્રૌપદી અને ભગવાન શ્રી કૃષ્ણ, અને ખાસ કે કૌરવો જેની બુદ્ધિથી જે કંઈ આખું જે રાજ્યની અંદર ચોકઠા બાજી થઈ એના મુખ્ય સૂત્રધાર શકુની. તો શકુની અને કૃષ્ણ, તો આ બધાય પાત્ર જે કૃષ્ણની આજુબાજુ છે એના વિશે બાપુ થોડું જણાવો. હવે સનાતન સિવાય તમે ક્યાંય એવું સાંભળ્યું કે ઈશ્વરને શ્રાપ લાગ્યો હોય ને એનો એમને સહજ સ્વીકાર પણ કર્યો હોય? ભગવાનને શ્રાપ લઈ ગયો હતો. મતલબ જે ગાંધારી દ્વારા કૃષ્ણ ભગવાનને શ્રાપ આપવામાં આવે છે કે તમારા યાદવ કુળનો નાશ થશે. બરોબર છે. તો કૃષ્ણ ભગવાને એનો પણ સ્વીકાર કર્યો. કૃષ્ણ ભગવાને એનો પણ સ્વીકાર કર્યો. એટલે એમને કીધું કે કર્મનો સિદ્ધાંત અટલ છે. એક મેસેજ આપ્યો, હું પણ ઈશ્વર છું પણ મનુષ્ય દેહ આવ્યો છું. બરોબર છે. તો હું પણ આ ગાંધારી માનો એક માના શ્રાપનો સ્વીકાર કરું છું. એમાં ગાંધારી સાચા હતા ખોટા હતા પછીનો વિષય છે. અદ્ભુત. બીજું કે એમના જે દુશ્મનોમાં ગણીએ ચતુર કોઈ, બરોબર છે, તો શકુનીની વાત આવે તો શકુની સ્વીકારતા કે મારી બુદ્ધિની ટક્કર કોઈ આપે ને, આપી શકવા સક્ષમ છે ને, તો વિદુર પછી કોઈ હોય તો મારી ચાલને કોઈ તોડી શકે. બરાબર છે. તે વાસુદેવ કૃષ્ણ છે પણ દુશ્મન પણ એને સ્વીકાર કરતા. બરાબર છે. એમની જે ચતુરાઈ હતી એમનો પણ એ સ્વીકાર કરતા. બીજી વાત કે વાસુદેવ કૃષ્ણ એક સામે ધર્મનો પક્ષ, મહાભારતની વાત એક બાજુ અધર્મનો પક્ષ છે, એક બાજુ ધર્મનો પક્ષ છે. બરાબર છે. હવે તમે જુઓ કે અર્જુનને પણ એટલા સહર સ્વીકાર છે, એટલે પાંડવોને પણ સ્વીકાર છે. એ કર્ણ સાથે પણ એટલા અથાગ પ્રેમની અંદર છે. બરાબર છે. મહેમાન ગતિ તો એ દુર્યોધનની પણ સ્વીકારે છે. અને પાસા રમવા માટે
પાસા રમવા માટે પણ એ પાછા શકુની પાસે પણ બેસે છે. સાચી વાત છે. અને કહે છે શકુનીને કે શકુની કહે છે કે હું તો દર વખતે પાસા હારી જાઉં છું તમારી સામે. એટલે વાસુદેવ કૃષ્ણ સરસ મજાનું વાક્ય કહે છે કે મામાશ્રી તમે જીતવા માટે થઈને રમો છો, હું બસ રમત રમવા માટે થઈને રમત રમું છું. અદ્ભુત વાત. બરોબર છે. એટલે કહેવાનો અર્થ આધ્યાત્મિક રીતે લઈએ ને તો કે હું કરતા હુએ બી અકર્તા હું પાર્થ. આવું સરસ મજાનું વાસુદેવ કૃષ્ણનું પાત્ર. અને ચીરરણની વાત આવે એની અંદર સ્ત્રી અને પુરુષ વચ્ચે એક પવિત્ર સંબંધ હોઈ શકે ને, બરાબર છે, એવી આપણે કલ્પના ન કરી શકીએ. પણ તમે જુઓ કે દ્રૌપદીએ આખી જિંદગી સખા તરીકે સંબોધન કર્યું છે. હા, મિત્ર તરીકે, મિત્ર તરીકે, સખા તરીકે. એટલે એક સ્ત્રી અને પુરુષ વચ્ચે પણ આટલો પવિત્ર, આજની ભાષામાં જેને ફ્રેન્ડશિપ કહે છે આજની પેઢી નવી, એટલો પવિત્ર સંબંધ, બરોબર છે, એનું શ્રેષ્ઠ ઉદાહરણ વાસુદેવ કૃષ્ણ અને દ્રૌપદીજી છે. અદ્ભુત બાપુ. અને બાપુ ભગવાન શ્રી કૃષ્ણએ એવું કીધું, એવું અમે તો બધું સાંભળતા હોય એટલે કે યુદ્ધનો એક જ નિયમ છે, વિજય થાવ કોઈ પણ ભોગે. અને ઘણા એના મતલબ ઘણી યુદ્ધની અંદર એવી એવી એની કળાઓ હોય છે, એવા એની ચાલ હોય છે કે પાંડવોનો વિજય થાય છે, એટલે સત્યના પક્ષે હોય છે, આવું એનું આંકલન છે. તો આ યુદ્ધની એની નીતિઓ અને એના વિશે કંઈક. સૌથી મોટા રાજનીતિજ્ઞ તો હતા, આપણે એને સહર સ્વીકાર કરવો પડે. 100%. એમને પાંડવોને એવું કીધું હતું કે હું તમારા પક્ષમાં છું, મતલબ તમે અમારા ભાઈ થાવ છો એટલે તમારા પક્ષમાં નથી, તમે ધર્મના પક્ષે છો ને એટલે હું તમારા પક્ષે છું. અને એક ઘટના એવી બને છે કે જ્યારે છેલ્લે ભીમ અને દુર્યોધનનું યુદ્ધ આવે છે, બરોબર છે, એની અંદર જ્યારે નિયમની વિરુદ્ધ, બરોબર છે, જ્યારે દુર્યોધનની જંગા તોડી નાખવામાં આવે છે ને, ત્યારે એમના મોટા ભાઈ બલરામજી ખૂબ ગુસ્સામાં હોય છે, કેમ કે એમના માટે લાડકવાયા શિષ્ય હોય છે દુર્યોધન. યુદ્ધના નિયમનો ભંગ થયો એમ કહે છે. હા, યુદ્ધના નિયમનો ભંગ થયો. ત્યારે વાસુદેવ કૃષ્ણ કહે છે કે જ્યારે ધર્મનું યુદ્ધ થતું હોય ને તો યાત્રાએ ન નીકળી જવું જોઈએ. મતલબ મોટા સગા ભાઈને પણ જ્યારે ધર્મની વાત સમજાવવામાં આવે તો ક્યાંય અચકાતા નથી. આવા છે આપણા વાસુદેવ કૃષ્ણ. અદ્ભુત બાપુ. અને બીજું જો વાસુદેવ કૃષ્ણ વિશે લઈએ ને તો ઘણા આરોપો પણ છે. ખૂબ, કારણ કે આખા ભગવાન જ આખા એવા, એની એટલી લીલાઓ છે ને કે એનો પાર ન આવે એમ. એટલે આરોપ કરવા વાળા લોકો પણ રાજી છે. હવે એમના ઉપર એક સામાજિક દ્રષ્ટિએ એવો આરોપ છે કે યુદ્ધ માટે જવાબદાર વાસુદેવ કૃષ્ણ હતા. યુદ્ધ માટે જવાબદાર કે આટલા લોકોને હણાવ્યા એના માટે વાસુદેવ કૃષ્ણ. આવી પણ અમુક તર્ક વિતર્કની વાતો થતી હોય ને, અમે સમાજમાં હોય તમે સમાજમાં હોય તો કોઈ પણ વાતો થતી હોય, તો એની અંદર તમે મહાભારત કાળની અંદર તમે જુઓ કે વાસુદેવ કૃષ્ણ હંમેશા શાંતિ માટેના જ પ્રયાસ કરે છે. પહેલા અડધું રાજ્ય માગે છે, પહેલા તો કહે છે જે છે એનો સ્વીકાર કરી લો, પછી કે અડધું રાજ્ય આપી દો, યુદ્ધ કરવું નથી. બરોબર. આ જ્યારે વાત આવે છે ને ત્યારે ભીમ ઊભા થઈને કહી જાય છે કે ભાઈ મારી પ્રતિજ્ઞાનું શું. ત્યારે વાસુદેવ કૃષ્ણ કહે છે કે શાંતિ જીસ ભી કિંમત પર મિલતી હો તો શાંતિ બહુ સસ્તી હોતી है. ભીમને ચોખ્ખા શબ્દોમાં કહે છે કે ભાઈ શ્રી તમારી જે પ્રતિજ્ઞા રહી ને એની અંદર જો શાંતિ મળતી હોય ને તો તમારે પ્રતિજ્ઞા છોડી દેવી જોઈએ. બરોબર છે. આવા વાસુદેવ કૃષ્ણ ત્યાં ભીમને કહેતા પણ અટકાતા નથી. અને એના પછી એમ કહે છે 5 ગામ આપી દો તો પણ યુદ્ધ નથી કરવું છેલ્લે. હા. અને જ્યારે ભગવદ્ ગીતાની શરૂઆત થાય અને જ્યારે ક્ષત્રિય ધર્મની વાત થાય ત્યારે સંજય દ્વારા ધૃતરાષ્ટ્રજી કહે છે કે હમારે અર્જુન કો બહેલા રહા હૈ, બહેકા રહા હૈ. હવે એક વાત આવે છે કે ભાઈ અર્જુનને યુદ્ધ માટે કે આ શાંતિપ્રિય માટે આવ્યા હતા વાસુદેવ. એ જ કૃષ્ણ છે જે અર્જુનને અત્યારે આરોપ મૂકે છે, અર્જુનને અત્યારે યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યા છે કે કેમ કે અર્જુન એ વખતે યુદ્ધ ન લડવાની સ્થિતિમાં હોય છે. તો આ આરોપ છે. પણ હવે વાસ્તવિકતામાં પરિસ્થિતિ યુદ્ધની આવી ગઈ છે એટલે અર્જુનને કહે છે કે હવે આ પરિસ્થિતિ આવી ગઈ છે અને હવે તમારે લડવું જોઈએ. અર્જુન પાછા એવું કહે છે કે આ બધો સહાર કરવો આ બધાનો તો આપણા માટે પાપ છે. એટલે અર્જુન પાછા બુદ્ધિપૂર્વક કૃષ્ણને પણ સાથે લે છે. એટલે વાસુદેવ કૃષ્ણ પાછા ઈશ્વર સ્વરૂપની વાત કરતા કહે છે સરસ મજાના ભગવદ્ ગીતાની અંદર કે પાર્થ એ યુદ્ધ ભી તુમ્હારા है और निर्णय भी तुम्हें लेना पड़ेगा. मैं करता हुए भी अकर्ता हूँ पार्थ. આ બહુ ગહન જ્ઞાન છે. એક છે આ પણ વાસુદેવ કૃષ્ણ. તો બાપુ અદ્ભુત વાત તમે કરતા હતા અર્જુનની, કુરુક્ષેત્રના રણ મેદાનની. તો વચ્ચે એક મને પ્રશ્ન છે એ લઈ લો બાપુ કે મહાભારતની અંદર એટલા મહાન પાત્રો હતા. એવું નથી કે ખાલી પાંડવો પક્ષે, બંને પક્ષે આચાર્યો એવા હતા, ગુરુઓ એવા હતા, શિષ્યો હતા, મહાન યોદ્ધાઓ હતા, એકથી ચડ્યા હતા. અને સત્યવાદી જેને કહી શકાય એવા યુધિષ્ઠિર હતા. તો આટલા બધા પાત્રોમાંથી ભગવાને
અર્જુનને શા માટે પસંદ કર્યા ભગવદ્ ગીતા સંભળાવવા માટે? સામે કર્ણ પણ બાણાવળી હતો. બહુ કહેવાય ને કે તમારો જે આ પ્રશ્ન છે ને બહુ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ જ્ઞાનનો પ્રશ્ન છે, અને તમારા આ પ્રશ્ન બદલ આપનો ખૂબ ખૂબ હું ધન્યવાદ કહીશ. હવે એક તરફ આપણે જોઈએ છીએ કે યુધિષ્ઠિર, જેને આપણે ધર્મરાજ કહીએ છીએ, ધર્મરાજ બરોબર છે, સત્યવક્તા. સત્યવક્તા, છતાં પણ એમની પસંદગી નહીં, બરોબર છે. પછી દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે, ભીષ્મ પિતામહ છે, ભીષ્મ પિતામહ છે. આ બધાને છોડી, બરોબર છે, ભીમ પણ કાંઈ ઘટે એમ નહોતું, સહદેવ ત્રિકાળ જ્ઞાની. તો આ બધાને છોડી અને ભગવદ્ ગીતા અર્જુનને શું કામ સંભળાવવામાં આવી? તો એની પાછળનું કારણ એ છે કે યુધિષ્ઠિરનો નિર્ણય ફિક્સ હતો કે આપણે યુદ્ધ કરવાનું છે. જી. એમ એ પોતાની જે ધર્મનીતિ હતી એના પ્રમાણે. અચ્છા. ભીમનો તો સંકલ્પ હતો કે આ 100 કૌરવોને મારે મારવાના છે. પ્રતિજ્ઞા હતી એની. પ્રતિજ્ઞા હતી. બાકીના જે નકુલ અને સહદેવ હતો એનો નિર્ણય ફિક્સ હતો. મોટા ભાઈ આટલો નિર્ણય લેતા હોય, અમે સાથે છીએ, આપણે સાથે છીએ. હવે પેલા પક્ષની વાત કરીએ તો ભીષ્મ પ્રતિજ્ઞામાં બંધિત હતા, તો કે મારે તો આ યુદ્ધ કરવાનું જ છે. જી જી. બરોબર છે. અને દુર્યોધનને જે કાંઈ લોકો હતા કે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, એ હસ્તિનાપુરના એસાન સાથે હતા કે અમે અમારા રાજ્ય સાથે ગદ્દારી ન કરીએ, યુદ્ધ કરવું. મતલબ આ બધા પોતાના નિર્ણયમાં ફિક્સ હતા. બધાના નિર્ણયમાં જો કોઈ ફિક્સ ન હોય ને, અચ્છા, બરોબર છે, કોઈ તટસ્થ ન હોય કે જેને ખરેખર તીવ્રતા હતી, જિજ્ઞાસા હતી, કે નિર્ણય ન લેવાની ક્ષમતા હતી, એ હતી અર્જુનને. અને એ અર્જુનના વૈરાગ્ય પાછળ એક જ્ઞાનની પીપાસા હતી, અને એક ધર્મ અને પાપ અને પુણ્યનો ડર પણ હતો, અને જ્ઞાનની પીપાસા પણ હતી. એટલે નિર્ણય ન લેવાની શક્તિ જે અર્જુનમાં હતી, અને એની પાછળ જે જ્ઞાન પીપાસા, કેમ કે જ્યાં સુધી જિજ્ઞાસા અને જ્ઞાન પીપાસા ન હોય ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થાય નહીં, આપણા ઋષિ મુનિઓ કહે છે. એટલા માટે પસંદગી અર્જુનની કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણ વિશે તો બાપુ ગમે એટલી ચર્ચા કરીએ અને અંત ના આવે એવું અદ્ભુત વ્યક્તિત્વ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ધર્મના જે એને સંદેશો આપ્યા, છેલ્લે છેલ્લે થોડી વાત કરી લે. અને એક પ્રશ્ન એ છે બાપુ મને કે એનું જે મૃત્યુ થયું છે આપણે પ્રભાસ પાટણ, આઈ થિંક ન્યા, અને એ જેના હાથે એનું મૃત્યુ થયું છે એ આપણે પેલા પારધી કે એવું કંઈક કહી શકાય. તો એને પાછળનું શું રહસ્ય છે કે એના હાથે કેમ એની મૃત્યુ પસંદ કર્યું, એના વિશે કંઈ? એક કથામાં એવું આવે છે, અવતારવાદની કથાની અંદર, કે જ્યારે ભગવાન શ્રી રામ હતા, બરોબર છે, તો એમને બાલીનો વધ કર્યો હતો. ત્યારે બાલીને કીધું હતું કે આવતા અવતારની અંદર તું જ મારો જન્મ લઈને તું મારો વધ કરીશ. એક કથા આ અનુસાર પણ છે. એટલે એ જ બાલી નવા અવતાર લઈને પારધી થાય છે અને કૃષ્ણ ભગવાનનો વધ કરે છે. એક કથા આ પણ છે. એટલે આની અંદર પણ ઘણા મતાંતર છે, બરોબર. પણ વાસુદેવ કૃષ્ણને આપણે શબ્દોમાં સમાવી શકીએ કે એનું સંપૂર્ણ વર્ણન કરી શકીએ કે એને સંપૂર્ણ સમજવા એ બહુ કઠિન કાર્ય છે, પણ ખૂબ આનંદ આવે. બાપુ એના જે અમારે દ્વારકા છે તો ભગવાન શ્રી કૃષ્ણનું રહેણાંક તો બેટ દ્વારકા, બરાબર. હમણાં સુદર્શન સેતુ બન્યો એ બેટ દ્વારકા, પણ એની ધર્મસભાઓ, એની જે સોનાની નગરી કહેવાતી એ દ્વારિકા. પણ એ પણ હાલનું મંદિર નહીં, એ સોનાની નગરી હતી એ દરિયામાં છે. કારણ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા ત્યારે દરિયાદેવે અમુક જોજન એને જગ્યા આપી હતી ને ત્યાં સોનાની નગરીનું નિર્માણ થયું. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા છોડે છે ત્યારે સમુદ્ર પાછો પોતાની જગ્યા લઈ લે અને એ દરિયાની અંદર એ સોનાની નગરી સમાઈ જાય છે. અને એના કોઈ પુત્ર કે પૌત્ર, મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ એ પછી પૌત્ર, એ જે હાલનું મંદિર છે ત્યાં એની પ્રતિકાત્મક સ્થાપના કરે છે ભગવાન શ્રી કૃષ્ણની. પણ હકીકતમાં સોનાની દ્વારકા એ જે નગરી છે એ તો દરિયામાં છે. તો એના દર્શન થશે બાપુ કોઈ દી કે? હવે ઈશ્વરની ઈચ્છા હોય ને, આપણે સરસ મજાની વાત કરી છે. ભગવાને હજી બધા રહસ્યો જ રેખા એની જીવનમાં, એટલા બધા રહસ્યોની અંદર એટલી બધી લીલાઓ કરી, પણ આજે એની નગરી પણ કૃષ્ણ ભગવાન મળે છે. ખાલી કૃષ્ણ ભગવાન એક અદ્ભુત કેરેક્ટર છે કે જે ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યની અંદર પણ રહેશે. મતલબ જીવત અને શાશ્વત રહેશે અને રહેશે. આજ આપણે ચર્ચા કરીએ છીએ, હજારો વર્ષ બીજા જશે ને તો એના માટેની ચર્ચા થશે ને થશે. અને રહી વાત તમે જે સોનાની નગરીની કરો છો, તો એક સમય લઈ અને કહીશ કે શા માટે એ મથુરાને ત્યાંથી છોડી અને સુવર્ણ નગરી કઈ રીતે બને છે. બિઝનેસ મેનેજમેન્ટના ગુરુ તરીકે, એક મહાન એન્જિનિયરના કૃષ્ણને આપણે એક વખત એનાથી શાંતિથી એ વિષય માટે પણ ચર્ચા કરીશું. 100% બાપુ, એના માટે વિગતે પાછો બાપુને મળીશ. ખરેખર મજા આવે છે અને ઘણા બધા પ્રશ્નો થયા
ભગવાન શ્રી કૃષ્ણને સમજવાનું તો મનુષ્યનું ગજું જ નથી, પણ એને માણવાની મજા આવે એટલે અમે ચર્ચાઓ કરી છે. અને ઘણા બધા જે વાતો છે આપ પરિચિત હશો ને કંઈક નવું બાપુ પાસેથી આપણે આજે સાંભળ્યું એ બદલ પણ બાપુનો ખૂબ ખૂબ આભાર. તો બાપુ અદ્ભુત વાતો કરી ભગવાન શ્રી કૃષ્ણ વિશે. આમ તો આ ખાલી જરાક આછેરી ઝલક પણ ના કહી શકાય. ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાત કરવી હોય તો એટલી વિશાળ એની વાતો થાય, પણ હું ચોક્કસ તમને પાછો મળીશ. તમે જે પેન્ડિંગ રાખ્યું છે કે દ્વારકા સોનાની નગરી વિશે, પછી એક બિઝનેસમેન તરીકે કૃષ્ણને તમે કઈ રીતે ભારતના વિશ્વગુરુની વાત છે, સોનાની નગરી એટલે કે એન્જિનિયર મહાન તમે એને બતાવ્યા છે. તો ઘણું બધું બાપુએ કીધું, પણ સમય મર્યાદાના હિસાબે માત્ર અત્યારે એક ઉપર છેલ્લું હજી કહેવાય ને કે ભગવાન શ્રી કૃષ્ણની વાત લઈને બેઠા તો આપણે એક પત્તું પણ હજી ખોલ્યું નથી. તો આશા રાખું છું કે તમે આવી જ રીતના લોકોને તમારી વાણીનો, તમારા જ્ઞાનનો લાભ આપતા રહેજો. કારણ કે અત્યારે હાલત એવી છે કે અમે બાપુ ટીવી ચાલુ કરીએ કે કોઈ સોશિયલ મીડિયા ખોલીએ છીએ તો નકરા કાંડ, ડખાઓ, માથાકૂટો આવું બધું આવે છે. એના હિસાબે કોઈ અમુકના હિસાબે આખો ભગવો બદનામ થાય છે, લોકોનો વિશ્વાસ ડગી રહ્યો છે. એવા સમયમાં કંઈક તમારી આવી ઉર્જાઓ, તમારું જ્ઞાન, સારી વાતોથી લોકોની શ્રદ્ધા જળવાયેલી રહે, આ પ્રયાસથી તમને હું મળું છું બાપુ. અને ખૂબ ખૂબ ભગવાન શ્રી કૃષ્ણ વિશે તમે સારી વાત કરી. અંતમાં તમે કંઈ મેસેજ આપવા માગતા હોય તો અવશ્ય બાપુ. તમારો જે આ પ્રયાસ છે, તમારી આ જે નીતિમત્તા છે અને તમારી આ જે વિવેકતા છે ને, આ તમારા સંસ્કાર જે તમને મા બાપથી અને તમારા પરિવારથી તમને મળ્યા છે અને ખાસ કરીને ઈશ્વર અને ગુરુ કૃપાથી મળ્યા છે, એ સંસ્કારને મારા કોટી કોટી વંદન છે. અને આવા નવા પ્રયાસો તમે કરતા રહો અને ગરવો ગિરનાર અને સાક્ષાત ભોળાનાથ તમને પ્રચંડ ઉર્જા આવા કાર્ય માટે થઈને આપે. કેમ કે અત્યારે સનાતનને આ વાસ્તવિકતાની જરૂરિયાત છે. એટલે ખાસ કરીને છેલ્લા આખરે દર્શક મિત્રોને એટલું જ કહીશ કે તમે વિશ્વની સૌથી મહાન સંસ્કૃતિ અને ધર્મ, જે દુનિયાનો પ્રથમ ધર્મ છે ને આજે ધર્મ એક જ છે, એના વંશજો છો, એના શિવના પુત્રો છો. તો એને ડાઘ ન લાગે એવી વાતો ન કરવી જોઈએ. બંને પક્ષે ભૂલો હોય છે, પણ એ બધાને ભૂલોને સાઈડ કરતાં સારા પાસાને લઈ અને આવા મહાન વૈદિક ધર્મને ધીરે ધીરે લોકો સુધી ફેલાય અને આપણા ઘરના નવી જે પેઢી છે એને પણ સંસ્કાર રૂપી, આપણે ચાહે કોઈ પણ સંપ્રદાય દ્વારા આપીએ પણ સંસ્કાર રૂપી પાયાના બીજ રોપતા રહેવું એ આપણું એક સનાતની તરીકે ધાર્મિક કર્તવ્ય છે. અને તમારા જેવા લોકોનું તો ખાસ આ કર્તવ્ય છે, કેમ કે તમે સમાજનું દર્પણ છો અને આ દર્પણ શુદ્ધ રૂપે, એક ચોખ્ખા સ્વરૂપ રૂપે સમાજની સામે એક શુદ્ધ પ્રતિબિંબ તમે પાડો એવી ઈશ્વરની પ્રાર્થના સાથે. ખૂબ ખૂબ તમે મારી જે વાત કરી એ બદલ પણ તમારો આભાર. અને મને મજા આવે છે એટલે હું તમને મળું છું. બીજા કોઈ વિડીયો જોઈ કે ના જોઈ, હું હંમેશા સારી વાત લઈને જ વિડીયો બનાવું છું. ક્યારે નેગેટિવ વાતો સમાજની અંદર કોઈ માણસની, ધર્મની, સંપ્રદાયની કે રાજકારણની વાતો કરતો નથી. અને તમને મળતો રહીશ, તમારો લાભ લેતો રહીશ. ફરીથી બાપુ તમારો ખૂબ ખૂબ આભાર. જય ગિરનારી, જય મા અંબે.